ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે જેલના બહાર આવ્યા તે સમયે તે ભાવુક બન્યા હતા। તેમની દીકરી છે, તેમની દીકરીને તેમણે વહાલ કર્યું હતું અને તેમની પત્નીએ પણ તેમને આવકાર્યા હતા। જે પ્રકારે જેલના બહારના આ દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। કોઈ પણ વ્યક્તિ જ્યારે પીડા અને તકલીફમાં હોય તે સમયે તેનો પરિવાર છે તે પણ તેટલી પીડા અને યાતના ભોગવતા હોય છે। અને આજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબા સમયથી જેલમાં બંધ હતા અને જ્યારે તે જેલના બહાર આવ્યા તે સમયે તેમના પત્ની પણ ભાવુક બન્યા હતા। આ ધારાસભ્યએ તેમની દીકરી છે તેને વહાલ પણ કર્યું હતું, તેને તેડી પણ લીધી હતી અને તેમના પરિવારજનોએ તેમને આવકારી પણ હતી। અને જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે તે પણ આપ જોઈ શકો છો। बाकी ना हार कालो बीजा Bapak Jarenu Druid baik kita aja itu maju video अरे हार ने गाड़ी ली આમાં ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલના બહાર આવ્યા છે અને હવે તે તેમના જે સમર્થકો છે તેમના સાથે પહોંચવાના છે રાજપીપળા અને રાજપીપળા પહોંચ્યા પછી તે દર્શન પણ કરવાના છે। આ ધારાસભ્ય એક વર્ષ માટે ડેડિયાપાડામાં નહીં જઈ શકે, તેમના મત વિસ્તારમાં નહીં જઈ શકે, પરંતુ જે પ્રકારે એટીવીટીની બેઠકમાં બબાલ થયા પછી આ ધારાસભ્ય જેલવાસ ભોગવવો પડ્યો હતો। એક લાંબી તેમને કાનૂની લડાઈ મેળવવી પડી હતી અને અંતે તે જેલ મુક્ત થયા છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ